નવનિયુક્ત રેવન્યુ તલાટીઓની 21 દિવસીય તાલીમ પૂર્ણ પ્રાંત અધિકારી શ્રી દાહોદના માર્ગદર્શન દેખરેખ હેઠળ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વર્ષ 2026-27માં નવનિયુક્ત થયેલા રેવન્યુ તલાટીઓ માટે અંદાજિત 21 દિવસીય તાલીમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. તાલીમ દરમિયાન રેવન્યુ વિભાગને લગતા વિવિધ વિષયો, કામગીરી, કાયદાકીય જોગવાઈઓ, જમીન માપણી, આધુનિક ટેકનોલોજી તથા કચેરીય કામગીરી અંગે તલાટીશ્રીઓને સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવા માટે પ્રેક્ટિકલ, લેખન, જૂથ પ્રવૃત્તિઓ, નાટ્યકરણ, સમૂહ ચર્ચા, વિવિધ વિષયો પરના ટાસ્ક, પ્રી ટેસ્ટ, પોસ્ટ ટેસ્ટ તથા પરીક્ષા જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ઉપરાંત વિવિધ કચેરીઓની મુલાકાત કરાવી વાસ્તવિક કામગીરીનો તાતશ અનુભવ પણ આપવામાં આવ્યો હતો. SLR શ્રીની સૂચના અનુસાર તાલીમ આપનાર વ્યાખ્યાતા શ્રી M.A. સૈયદ, શ્રી K.P. સોલંકી, શ્રી T.P. સુથાર, શ્રી R.A. જાદવ, શ્રી V.H. પુરોહિત, શ્રી M.J. સોલંકી, શ્રી B.D. રાણા, શ્રી A.B. સોલંકી, શ્રી આનંદ પશાયા, શ્રી J.P. પરમાર તથા શ્રી R.K. ભાભોર દ્વારા મહેસૂલ વિભાગને લગતા વિવિધ વિષયો પર PPT, PDF, નકશા, આધુનિક માપણી ઉપકરણો સહિતની સામગ્રીના માધ્યમથી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. અહેવાલ માજુભાઈ બારિયા.